મોટા ભાઈ, હા બોલો ને. ઓલો ઓખા સીટ નહીં, એ ઓખા સીટ ની વાડી ખાલી થઈ છે. હા એ વાડી ખાલી થઈ છે ને, હા તો શું કરવું ખબર હે? આપણે ના હોય ને તો આપણે જાતા આવીએ, તો મેર આવે ને તો આપણે રાખી લઈએ. સાથે રાખેલી હવે જમીન સારી છે, ઠંડી જમીન હે, પાસે નદી હે, મશીન હે, ઓખા ને બધું હે. અને બહારના માણસો હતા તે જતા રહ્યા. અને બહાર નો માણસો થઈ જતા રે મને ખબર હે. એટલે ઓખો કાલ ભેગો થયો તો પણ મેં જો મારા ભાઈને પૂછીને પછી તમને વાત કરું. બરાબર? તો જમીન ચેક કરી લઈએ હેડો આપણે. જમીન જોઈ લે હેડો, પછી ગમે આપણે તો રાખી. મેં વાત એ સાંભળી છે કે ઉભો માલ છે. હા, માલ હે, હા. ખબર હે. બરાબર. એમને ભાગ્યના મેન નતા આવતો ને એટલે ભાગ્ય જતા રહ્યા. બરાબર? હા હા. એટલે હવે બીજા ભાગ્ય ગોતે છે. તો હેડો આપણે ત્રણે પછી ને જે જમીન ભાગ્યું આવે હાલ જેમ હાલ એમ રાખી લઈએ હેડો. હાલે તો રાખીને પાછા. બરાબર હેડો જોઈ આવીએ. શંભુભાઈ હેડો પેલા આપણે હવે ધંધો કરવો પડશે હરખો. હા હાલ્યા. શેઠ જય માતાજી શેઠ. જય માતાજી, રામ રામ. ક્યાં રહેવું? કોઠરા 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 ના કોઠરી આવી પેલા. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। इसके मुंह में पैदाशी सुपारी है, ये तोतला है। बोलो ने भलामण में हमारा जीप थोड़ी जलाए है, जीप जलाए थोड़ी तोतरो है थोड़ो ओए कोण ભૂલા પડ્યા આ શેઠ ગામમાં અમે સમાચાર સાંભળ્યા હતા કે આપણે ઓખા શેઠ ને વાડી છે ને એ વાડી ભાગવી આલવાની છે અને બે મજૂર હતા કે નહીં એ બે મજૂર તમારા ત્યાં હતા ને ઓ હતા એ કે જતા રહ્યા એટલે મેં વાત સાંભળી એટલે અમે આટલા સુધી આયા ઓ બે જણા હતા પણ કઈક એને બીમારી હતી ને થોડીક શરીર में તે ભાગ છોડીને જતા રહ્યા છે અને હાલ 20 વીઘા હે આપણી જમીન આ જો રાખવું હોય તો ચેક કરી લો રાયડું ઊભું છે ઘઉં ઊભા છે સણ્યા છે તુવેર છે પછી બધું આપણે નક્કી કરી અને શેઠ બીજી એક વાત જે સણ્યા તમે વાયલા હે ને પણ આ છોકરા મારે બગાડ થોડો કરે પાછા કહેતા નહીં પાછા હો એ તો હજુ આપણે ચેક કરી લઈએ શું વાયલું કેવું પેલું આ તો એમને 2 કલાક લીધા હોય કિલો સણે ઉખડ્યા હોય અને પછી એમ કે તો શું કરવાનું કે આમને તેમ હું શું કહું બધું ધ્યાન રાખવાનું સાચી વાત છે કદીક તેને કચ્ચીલા હોય તે નાના કેવલા ભાગ્ય મેલીને જતા રહ્યા એટલે તો કદીક તેને એવાય હોય એટલે પેલા શોક કરવો સારો હા તો વાંધો નહીં ચોક કરી દે આમ તો ચોક કર અને બીજો શોક અમે જોતા આવીએ પેલા પાસે જે અમારી ખર્ચીન બરચીન પાસે વાત કરશું તમે એક કામ કરો આપણે મોટા ભાઈ એક કામ કરો ને બેહો તમે આપણે તમે તમારે એમને પગની તકલીફ છે એટલે આમને બેહાડીએ તમારા ઘર જે વાત કરો અમે બે પે જોતા આવીએ તમને બતાવી દઉં આટો મારજો બરાબર હો જે તમારો વાટો રે ને બધું બતાવી દે બરાબર આ જુઓ ભાઈ શું પેલું તમારું નામ બોલો મારું નામ ડાયો મારું નામ રઘો રગા રગા નું તમારા મોટા ભાઈ નું નામ એ શંભુભાઈ બરોબર શંભુ એટલે એક કામ કરો પેલા જો આ ઘઉં આ 4 પાણી થયા આની અંદર 4 પાણી પાયા એમ ને 4 પાણી થયા બરાબર શેઠ અમારે તો અમાર કોથરામાં તો નકરી મકઈ જ થાય આ ઘઉં તમારો થાય અમે તો મકાના રોટલા ખાઈએ છીએ તમારે જમીનમાં અમારી જમીનમાં ભેંસ પાડોનો ફેર છે હા ભેંસ પાડોનો ઈ છે સમજણ પડી હાથી ઘોડાનો ફેર ઓય મે તો ભેંસ પાડો આ નો વરી આપ્યો હાલો તમને ઓલા સણે બતાવી દઉં રાયડો બતાવી દઉં બોલી આ તમારા છે રૂ જેવી જમીન છે રૂ જેવી આ જમીન તો હોનું કહેવાય હોનું એવું એમ આમે તમે વાંધો નાખો ને હરવું ઉગે એવી જમીન હા એવી જમીન બરાબર દાયલા હા જમીન પહેલા હરખી ચેક કરી દો જમીન ના કામ કરી થાતી જાઉં આ જમીન में મને ઓછી ખબર પડે મોટા ભાઈને વધારે ખબર પડે ના હોય તો મોટા ભાઈને હાકરી લે મોટા ભાઈ આપણે હવે આખી જિંદગી ધંધો કર્યો હોય તને ખબર ના પડે क्या बोला तूने पर धंधो કર્યો વાત સાચી છે તમારી એટલે તમારો ભાઈ જેમ થોડોક બાયું બોલે કોઈ તકલીફ છે તો હોય જીભની તકલીફ છે જીભની તકલીફ છે કોઈ બીજા શરીર બરીની નહીં તકલીફ ને ના ના આટો લાવું શું છે થોડો લે હેરો શું તો એને મારે તો 17મો આંકડો ભલા ઈ ચિંતા ના કરશો તમ તારી કોઈ વઢવેડ નહીં કરે પણ આ તો કાયમ થી એમને છે ને
દવા પૂરતું લે એમ શેઠ મારે કામ જોવે છે તમારે શું બીજું હું તમારું કામ કરી દઉં તો બસ તમે જોઈ લીધા ને હવે બહુ મને લપો ગમતો નહીં ભેજા મારી ગમતી નહીં બરાબર હવે તમને સણ્યા બતાવી દઉં અને રાયડો બતાવી દઉં હા ડાયા બોલો શેઠ આ તમે જમીન વાયા તો તમે ફાયા હા. આ સણાઈ જોઈ જુઓ ના માલ તો સારો હે શેઠ અને શેઠ આ જમીન તો પોચા ખણ્યા નહીં થાય પોતા નહીં, આ સ્પેશિયલ કાબુલી બિયારણ છે કાબુલી નો કાબુલી સણ્યો એક રહ્યો ને 1 ઇંચનો સણ્યો થાય આની. અરે બાપા. અને એક પોપટાની અંદર 3 દાણા આવે એમ હા તો પરદેશ ને જણા લાગે છે. 3 પોપટા માં એટલે 3 ભાઈ એક પોપટા માં તો હું તો કહું 25 ગ્રામ વજન થઈ જાય. ઓહો ડાયલા? તો ફાયા જ છે ને તો હે ડાયા આ તો અમેરિકા નો બીજો વાળો લાગે અમેરિકા તો જ આટલું બધું કહેવાય ને સારું હેલો શેઠ વાંધો નહીં આ રાયડું જુઓ તમે એક નંબર રાયડું છે એક નંબર માલ તો સારો હો શેઠ રાયડું હો. અસલ માલ છે શેઠ જો. માલ સારો છે શેઠ હો. હા? ચમ. જબ્બર રાયડું હા જબ્બર આ તો હવે ઓલા ભાઈને તકલીફ હતી એટલે રોકાણું નહીં નકે રૂપિયા રમત રૂપિયે ઓહો અને પાણી હે હા પાણી બાણી કઈ કરવાનું નહીં ખાલી દવા છાંટવાની છે એટલે પાણી એ પીવડાયેલું હે બધું કમ્પ્લીટ છે ઓહો હો અને મચ્છી આમ મચ્છી જો આ મોગરી આવી જો મોગરી એ મોગરી તો જબર આવી હો હા? એ જબર આ પણ ડાયલા હે હવે એક કામ કર હા આ તો માખે વગરનું મત છે હા. રાખી લી તે ચા ના છે મારી તો મેં જોઈને જ એમ હરખી ગયો તો અને શેઠ ને હવે કઈ કેવું નહીં હેડ ને હવે રાખી લી કઈ વાંધો નહીં. મોટા ભાઈને સમજાઈ દઈશું હારું હવે બહુ મહેનત કરવાની અરે જો પેલી તને શરત હા. તને રઘા હું એટલું કહું કે તારે દારૂ પી અને શાંતિ કામ ધંધો કરવાનો બીજે રખડો બખડો જવાનું નહીં પછી તું પહેલા પણ હું કહું તો હું एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी ભાગ રાખેલો હોય પછી તમે એમ કહો કે આમ ને તેમ ના મજા આવે મોટા ભાઈ પછી તમને કહું હું શું કહું કેવું હે આમ જુઓ તમે કેવું રાયડું તમને ગમ્યું કે ના ગમ્યું ગમ્યું હો સણ્યા જોયો આ સણ્યા જુઓ તમે ઓહો હો સણ્યા તો જબર આ ખાતર મારી વાળા લાગે. જમીન હોના જેવી છે હોના જેવી જમીન મેં કેડ તો સણ્યા જ થાય ઓહો હો સારું શેઠ એવા તેવા 5 વર્ષના 7 વર્ષના છોકરા સણ્યા થાય ને એટલે દેખાતા નહીં અમે ફરતા હોય તો એવું એવા સણ્યા થાય તો જબર કેવા સણ્યા તમારે હવે બીજું ઓલું શેઠો આ બીજો બી હસનો ખેતી કરો હો તમે શેઠ તુવેર જુઓ તમે ખાલી નો ફાલ જુઓ આ એક છોડવો આ કેટલી તુવેરો જુઓ આ એક જ છોડવો છે એ રઘા ભાઈ તુવેરું હારી હે અમારે હું શું કહું એટલે અમારે તો આવું થતું જ ને કઈ એ તો બરોબર પણ તમારા જમીન રાખવી હોય તો જ હું તો કહું હા તુવેરો તોડજો ને કે એમને એમ તોડશો નહીં શેઠ પણ દાણા તો ખાવા દો અરે ડાયલા હજુ તો શેકું હજુ તોડી ની અડે હે એક એમાં આમ કરો શેઠ તમે ભલા માણસ એટલે હું થોડું શું કહું, શાકવા તો તમે કેવી રાખ્યું હે? હોય ને ખાવાની ચીજ હે ખાવાની ચીજ હે ચીજ છે કે ઈડ જેવા લાગો તી ઘોડા જેવા ખાવાની ચીજ હે ખાવા દો છે કેમ આમ કરો તમે તારી જોયું જબર જોઈ લીધી હેડો હેડો જોઈ લીધું હવે જોઈ લીધી તારે પછી કેતા નહીં ના ના શેઠ રાખ્યું શેઠ હવે અમે રાખ્યું બરાબર હેડો આમ મોટા ભાઈને અમે વાત કરી લઈએ અને હે શેઠ હમ. આ બધી ફરતી આટલા લઈને તુવેરું તુવેરું આ ચણ્યા અને આ ચણા આ રે ને હમ. આટલા ચણ્યા ઓલો ઘઉં ઓલા ઘઉં હમ. એ અને મેર આઈ આ રાયડું એક જ શેઠે હે બરાબર બધું એક જ સીટે મજા આવી જાય હો ના ના બરાબર હા पैसा ही पैसा होगा અને નદીનો કાંઠો હે મશીન ને ઘરનું હે મશીન ઘરનું હે હા અને મશીન ચાકડે પડ્યું તમારે લાઈને જો આટલા હામાં કોણે મશીન પડ્યો હેડો મશીન આટો બરાબર મશીન આટો મારો તો એ મશીન હું તો કહું શું કરો આટો મારો કમ્પ્લીટ છે ભગત એમ હેન્ડલ ખવડાવતું જ નહીં ને મશીન ના ખવડાવે એ તો આપણે કામ શેઠ કરશો ને બેઠા. કામ હરકો તો તમને ઘઉંના રોટલા ખવડાવશે લે કા હા તો તારો ભાઈ આ છોડવો છો હલે લે લે શું કરે હે શેઠ આ થોડીક તુવેર કરી લીધી ખાવા એ હેડ હેડ ડાયલા હેડ ભાર્યું હે કે નહીં ભાર્યું મારા કામ વ્યવસ્થિત કરવું જોઈએ જો કામ હરખું જમીનની અંદર મારે અંદર જમીનની અંદર કામ હરખું ના થયું તો એમ માનજો કે તમારે ઓલા બોરિયા બિસ્તર બાંધવા તમે આઈ નહીં રહો ના શેઠ તમારું કામ તમ તારે ઢગલો કરશું અને બરાબર. આવક એવી લાવી દે હું તમારે તમને ના કહેવું વિશ્વાસ અમારા ઉપર વિશ્વાસ નહીં અમે આયા નહીં હવે વિશ્વાસ કરો શેઠ વિશ્વાસ તો હાલ તો જે કરવો મારા પણ મહેનત કરવા આવ્યા છે તો કરો જ પણ અમે કારી મહેનત મજૂરી કરો. કરીને અને તો કામ કરો તો ગમો કામ ના કરો તો શું ગમો
એ તો સાચી તો વાત કામ છે. કરો તો જ ગમે ને કે ભગવાન ની ના ગમે. ત્રણે એ તો સાચી જ વાત છે રે. એટલે મહેરબાની કરીને કોઈ બગાડ થવો ના જોઈએ. ટાઈમે ખાતર હે, હા પાણી હે, જમીન में કમ્પ્લીટ આપવું જોઈએ. કોઈ વસ્તુ નો બગાડ થવો જોઈએ અને નહીં. અમે ડીઓપી નાખો કે એરિયા નાખવાનું હોય બે નાખી બે. બે. અને તારી અને ડીઓપી ઉનાળામાં સાણિયું ખાતર ભરાવાનું. બરાબર. અને હવે જે બરાબર. ડાબડા ઘઉં થી અમે ડીઓપી એરિયા નાખું હવે અમે ઈયોરો નાખવું પડે. એ એરિયા નાખવું પડે. ડીઓપી જ નાખવાની હોય. એટલે પેલા વેલા જાય શું તમે ખેતી કરવા હવે પણ શેઠ કીધું જ કરો, અમારે તો મકાઈ ની ખેતી થાય. ઘઉં ની ના થાય અમારા મને કે ડીઓપી અત્યારે નાખવું પડે. ડાયલા આપણે મોટા ભાઈ ને બોલાવો ને, હવે બોલાય. જમીન બતાવી લઈએ. શંભુભાઈ આવો આવો. બોલે ને શું હે? હવે અમે તો જમીન જોઈને આયા, બધું જોઈને આયા. આપણે ડાયલા એક કામ કર, હા એ શેઠ તમે એક કામ કરો, ચા બા તૈયાર રાખો. હવે ચા હવાનો પીધો નહીં હોય. તો ફ્રીજ પડે જ જાય. રેડાજી ચા બનાવી દઉં. હા તે તૈયાર રાખો, અમે આવીએ. જોઈને આયા જમીન બધી. હેણો તમને બતાવી દઉં. હા. આ જુઓ બાપા જોઈ લે ને આપણે આયા. આ જમીન હારી હો. હું શું કહું, હા જમીન બધી તૈયાર જ છે. હા મહેનત હવે ખાલી મહિનો જ કરવાનો હોય. હા બરાબર, બધું તૈયાર માલ છે એટલે આપણે રાખી લઈએ. રાખી લે જમીન હારી. આ ઘઉં, આ તુવેર, આ રાયડો, જો ને આ ભાગ્યો કામ નહીં કરતો એટલે ઓખે કાઢી મૂક્યો કાઢી છે. મેં. ગમે તે અને ગવા કારણ મહિનામાં તો હમણાં ઘઉં થઈ હવે જાય. આપણે તો એમના પેટમાં હા. કહી નાખે હવે ના, શું ના. હશે. નાના માણસ સારો લાગે. માણ હારો હા જમીન હારી. આમ તમે બધી આટો મારી ના ને. હા, આંટો તુવેરા મારજો. માટો માર્યો, રાયડામાં રાયડા ભરી. માટો માર્યો, સણિયા માટો માર્યો, બધું સારો માલ છે. તે આપણે રાખી લઈએ ત્રણેય ભાઈ થઈને. બરાબર. હા. હાડો આપણે બધું ખર્ચી બરચી નું નક્કી કરી લઈએ. હાલો હાલો. બરાબર. કઈ વાંધો નહીં. હાડો આપણે રાખીએ. એ બધું તમે નક્કી કરજો મોટા ભાઈ, તમે નક્કી કરજો. બનેજી નો ભાગ્યને ટોકો પાડું, ફૂલાઈ પેલા કામે લગાડું. મારી જમીનનો કોઈ કામ થાય ભાગ હરખો બાંધવા રહેતા નહીં. કામ કરે તો મને કચ કરવા જેવું હોય. લે કાઈ ગયા કારા કા હો ડાયલા આવો આવો. એ ચા થઈ ગઈ, ચા પીવા આવો. એ શેઠ આવ્યા હો. એ આવો. ડાયલા હો ચા બા પી લો હેડો. પી લો, હું તો ચા પીવું હું. ભગવાન એટલે મોટા ભાઈ આ બેહો આ બેહો. લા ખુરશી ભાગી જાય એવું હોય. એ હવે તને ભાગી જાય તો ઓખો લઈ આવશે. એ તો વાંધો નહીં, તો પગારમાં કપી જાય હિસાબ में. એટલે આ તારી હિસાબ ને ના આપે. લો મોટા ભાઈ ચા લઈ લો. હા લાવ પી. શેઠ બીજો લાવો આ ડાયલા ના લો ને. હું નહીં પીતો હવે ચા. હું શું નહીં કહું? પીધું? એટલે તમે કેવા છોકરા બગાડશે ને આમ છે ને ત્યાં તો છોકરાની માયું છોકરા દેખાતા નહીં ચાહે તો હજુ હવે આવશે બધા લબાસા, હજુ તો લેવા જવાના લબાસા ને બબાસા થોડા લઈ એવડા વાળા નથી ને પેલા કોઈ છોકરા જાજે નહીં ને નકર તમારે તો બાર બાર ને એડું હોય હે. થોડી લેટું લબડે, બીજું કઈ થાય નહીં. લેટર ને તો વાંધો નહીં પણ એમ કે આના છોકરા કજા છે મારા, આ વચિત ના કજા છે અમારે. શેઠ બહુ વચેતર તો નહીં. મારા છોકરા ઝાડ ઉપરથી ઢીમકો માર્યો હે. ચાર ઉપર હે ને? આ લેબડા અને બેબડા હોય ને આ ત્યાં મોટા ઉપર ભાઈ તમારા વાંઠા છે. હવે એની ચિંતા કર્યા જોગું નહીં. હવે આ ગામમાં મળે તો એમનું ગોતવાનું છે. કંઈક મળે તો કેજો ડોસી બુસી. હણંદ હું ધ્યાનમાં રાખશું વળી છે. ઓ જોતા રહેજો એટલે અમે આ પાક હવે બાક હું હોય. શું કહું? એટલે હવે વાત ભરાવો તમે એમ તમે હારું જે હારું સામાન લગાડવા. બામાન લાવવાનો લઈ બાઈ મિલ દો અને પછી કામે લાગી જાઓ. ઓલામાં જો દવા ને બવા મચ્છી આવી છે અને એક જણો ના હોય તો પાણી ચાલુ કર દો ઘઉં में. વાંધો તો નહીં. રઘાભાઈ હું મશીન ચાલુ કરતા હું, તમે પાણી વાળવા જાઓ અને તમે બધું હે ને લબાસન બબાસો બધો વ્યવસ્થિત હે ને આપણે ફોન કરીને મંગાવી લો. આપણે પેલા ખર્ચી નું આપણે નક્કી કરીને હા ખર્ચી મહિને લેવી પડશે. હા તે તમે હોય. નક્કી કરો, મોટા ભાઈ કરે ઈ. લઈને આવી એ રીતે કાપી લો ભાઈ, નિરાંતે વાત કરી લઈએ. હા. હવે સાંભળો, તમારી હાજવાન ટોટલ કેટલી છે? 20 જણા છે. છોકરા ને બૈરા આમના બધા થઈને 20 સાડા 27 જણા બધા થઈને સાડા 27 જણા. ઓલા આપણે જે છોકરા ગણો એટલે આવી બધા જાય. થઈને સાડા 27 નાના જણા. મોટા થઈને. હવે હાડા 27 હોય હા કે હવા 15 હોય, હા મારે હવે તમારો સેમન મારી વાડીની અંદર હોવો જોઈએ. સીધી નાખી દે સામાન. તમે કહો. સામાન આજે લઈ આવો સામાન હા અને પછી કામે લાગી જાઓ કાલથી. અત્યારે તમારે જે કામ કરવાનું, કોઈ બર્તન હે આ હે ના હે નાવ ધોવું, જે કરવું એ કરી લો અને કાલથી સામાન આજ સામાન આવી જાય ને કાલથી તમારે કામે લાગવું પડે. સવારથી લાગી જાઉં. હા ખર્ચી में મહિને તમારે આ મુલા ભાઈ ને તો હાલ તો 2000 રૂપિયા, હા પણ તમારા 4500 રૂપિયા હાલે. સાંજણ પ્રમાણે તમારો
ખર્ચી આલું બરાબર હે બરાબર. મોટા ભાઈ 4500 બરાબર. અને વત્તા બીજી વાત હા હવે ઈ ભાઈ એમને હું 25% આલતો ભાગ 25% ઓય હા એટલે 25% નો આપણે શોખ. અલ્લા 25% ભલા માણા આપણે ખબર હે ને ઓલા ગોંડલ રહેતા 30% સિવાય ચાર જઈ રાખી જ છે આપણે હવે વાડી. શેઠ કઈ સમજો ગોધરાથી થી આવીએ લબાચન બબાચા હવે ભાઈ ના તમારું રે ને મારું રે હવે ના બોલતા 27 ઉપર 28 માં નહીં ટકો થાય. શું કરો તારી મોટા રાખો. ભાઈ? તરી રાખો તરી તમને જેમ ગમે એમ કરો. એ મોટા ભાઈ તરી રાખો તરી તરી બરાબર. રાખો ને બૈરા છોકરા વાળા નાના નાના છોકરા તરી રાખો અખાજી તરી રાખો આકાશી. હા રોડો 30% રાખો હું પણ એ કોઈ જો ઓલી બાજુ મારે આગળ મરચા ઉભા હે કોઈ એમે નુકસાન ના થાય જોઈએ તુવેરામાં નુકસાન ના થાય જોઈએ કોઈ ખાવાની વસ્તુમાં કોઈ નુકસાન થાય જોઈએ એ તો નહીં. શાકભાજી તો રેંગણા બેંગણા તો લેવા પડે મરચા રેંગણા આમને રેંગણા શાક બહુ ભાવે ને એટલે તો રેંગણા વગર તો નહીં રહી. રેંગણા વગર નહીં રેંગણા શાક ભાવે બહુ. તમારે રહેવા માટે ઓયડી છે જો બગીચો છે મંદિર તમારે પૂજા કરવી હોય ગોગા મહારાજ ની અને બહુ હાથ છે ગોગા મહારાજ નો. પણ અમાર પૂજા કોણ કરે 10 દાડા નાતા નહીં શેઠ ટાઈમ જ નહીં મળતો નાવાનો બેઠા હો તો 10 દાડા સુધી નાવાનો ટાઈમ નહીં મળતો ને શું દીવા પાણી કરવાનું વળે એ તો સાચી વાત છે. દીવા પાણી થી હું વળી એટલે આપડે દીવો એમ ઓમાં દીવાન પાણી પહેલા દીવામાં પાણી નાખો શું તમે શેઠ? બરાબર. હવે તમે મશીન કોઈને મશીન ચાલુ કરતા આવડતું હશે ને? મશીન તો તમતા ચિંતા ના કરશો. આવડે અમાર ડાયલા ને આવડે બધું આવડે. બરોબર. હું મશીન ચાલુ કરીશ આ પાણી વાર અને મારે તો ઉંમર થઈ ગઈ હું હેન્ડલ મારો તો હા નીકળી જાય બારો બરોબર. એટલે આપણે તો મશીન ચાલુ નહીં થતું આપણે જ બેઠા બેઠા પાવડો ખાલી પૂછશું હો એ સારું તે હવે લો તમે તો હવે સામાન- તમારે સામાન લઈ આવીએ. સામાન બામાન લઈ આવો અને કામે પછી લાગી જાજો તમારે. હેડો આપણે બધું સારું સામાન છે. લઈ આવીએ. લઈને આવી જાય. સારું ભલે શેઠ એ સારું. અમે કામ ધંધે લાગી જ જઈએ. હે મોટા ભાઈ હા આ ખાટલો મેં તો લઈ લીધો હવે અહીંયા જઈને શેઠ ને પટ્ટી પાડીશું. આ તો અહીંયા શેઠ આગળ આપણે ઉપર લેવાનો જ છે ને હા તે ના ના શેઠ લગે પટ્ટી પાડવાની મારે તો આ કે આ ખાટલો ભરાઈ દો આટલો. ઉપર લઈને આપણે તો લઈ લ્યો શેઠ. લઈ લીધી પાણી ભરવાડા. પણ શેઠ તો કંજૂસ મારવાડી લાગે જો શાકભાજી લેવું પડે ને શાકભાજી તો લેવું જ પડે જ. જો કંજૂસ મારવાડી હોય ને તો આપણે રાતે મિલીને જતા રહે આપણે અત્યારે હાલ બૈરા છોકરા લાવવાની ત્રણ ભરીએ હા બરાબર હે. ભરેલી ઈ વખત શેઠ પછી આપણે એને ઉપર લઈને જતો રહે ત્યાં આપણને ગોતવા અઠવાડિયા આપણે. પૂરતા તો બૈરા છોકરા લાવવા છે અઠવાડિયા પૂરતા તો હે ને ખાલી આટલો સામાન ને એવું રાખીએ આ તો હાલ તો મને એવું ઉપર બરાબર નો લાગે લો ને તો ઓખા શેઠનું બૂથ મારો મને એવું લાગે કે અરે એ બધું સામાન તો લઈને આયા છે કે હવે વર્તા લેવા રહે કે નહીં રહે આ મેલ તો સામાન કોઈ ટક્યા તો છે નહીં આ હવે આ કેવા ટકા બધા ટકે એવા લાગતા પેલા નહીં તો પછી દોરીના ગામ પૈસા જાણે માંગી લેજે આ તો ખાતા હું પટ્ટી પાડીશ ને ઓય તોતા કાઢીને હું વખત જેટલી. તો બરાબર છે તા આપણે આકાશને કહેવાનું કે અમે ગરીબ માણસ ત્રણ ભાઈઓ જે એક જ ખાટલો હોય અને દોરીનો આપણા ભાઈ તો હોય ને દોરી લેવા પૈસા આલો એક પાંચ થવું રહે ને બે અવર હોય હા અને એક ખાટલો હોય તો કે આલજો વધારે એમ કહી દેવાનું બરાબર હા ના હાલે તો આપણે ત્રણે ભાઈ ભેગા હોય આમાં આમાં ખાટલો ટાઈમ આમ હુઈ રહેવાનું આડા ચાલે ને ચાલે ચાલે. હા આપણે તો ભલે ને પટ્ટી કેળું પાડવાની તૂટી વાત છે જો હરખું આવે તો ભલે ને કે રાતે ખાટલો ના સામાન મિલી એટલે અત્યારે બૈરા છોકરા તમારે લાવવાના નહીં વાગે તો તીર ને જય રામા પીર બરાબર, હાલો. પૂછે ને કે તમારા બૈરા છોકરા કે છોકરો અમાર માદો હોય ને હાજો થાય એટલે કે અમે 15 દાડા પછી લાવશું બરાબર એમ કહી દેવાનું તમે. અત્યારે તો તમને પાણી બાણી બધું પીવું. સામાન લે હેડો સામાન બામાન તો આવી ગયો હવે શેઠ ને હેડો ડાયલા હેડો જટ લા આવતા રહ્યા ઓય શેઠ આવી ગયા હો બરોબર બરોબર બધો સામાન આ મેક્યો બધો હવે. તા ઓળી મિલ્યો ઓય ને મેક્યો. નકા કૂતરા ને ઉપાડી ના જાય ના ના અહીંયા મેક્યો. ત્યાં લાઈન મેલ્યો હોય તો ઓઈડે બધો પેક કરીને મેલ દેવો ને કાલથી કામ હવે કામે વર્ગી પડશું બરાબર શેઠ જે બરોબર કામ હોય મને કહી દો કે આ રહ્યું કામ કરવાનું હોય. કાલ હવાર में પેલો તો રાયડા में દવા છાંટી નાખજો દવા લાઈન મિલેલી હે અને 20 ml નાખવાની અને 10 પંપ કરવાના અને આની અંદર કાલ યુરિયા ખાતર નાખ દેજો 20 ml કે 20 ml? 20 ml 20 ml. અને યુરિયા ખાતર નાખી અને પછી પાણી પીવરાઈ દેજો સારું સારું તમે એને દવા છાંટજો ને અમે બે જણા યુરિયા ખાતર નાખીને પછી હાજે પીવા ચાલે તમારે આમ મોટા ભાઈ તમારે ખાતર નાખવાનું હા. તમારે પાણી પીવાનું હું મશીન ચાલુ કરવા હું રહીશ. બરાબર છે બોલો બીજું કોઈ કામકાજ હોય તો કહો શેઠ હવે શું અમારે થોડોક ઉપાડ જોવો હે હમ. ઓલો ખાટલો હે ને દોરી નહીં ખાટલા દોરી ભરેલી નહીં બરોબર અને હટાણું બટાણું લેવા જાવ ગામમાં
તો બરોબર ગામમાં જઈને હટાણું લઈ આવીએ હા અને કાલ સવારે અમે કામે વર્ગી પડશું. તે હેડો હું તમને ઉપર હાલ દઉં અને લઈ આવો એ પેલો કરો ખાવા તો જોવે ને પેટનો ખાડો તો પૂરવા જોવે ને તાણ અને દૂધનું ને છાશનું કંઈક સેટિંગ કરજો હો. બરોબર એને ના હાલતા હોય, મને હાલજો. શું કે એ થોડુંક લે ને એટલે એને ખબર ના પડે. ઓહો હટાણું તમ તારી કે અમારો મોટો ભાઈ કે લાવવું પડે મારે તો. એ હાલો 3500 રૂપિયા હે ગણી લેજો. એ તું ના રાખીશ મોટા ભાઈ નાલ દેજી. આપણે ગણિત લેવ દે, શાંતિ તો રાખ. વચ્ચે વચ્ચે મને આપી દો ને, ગણવા દો ને. મને ગણતા નહીં આવડતું. મોટા ભાઈ ગણ લો. બરાબર જ ચાલો ને. અને એ હું એ તો નોટમાં ખાતું પાડ દો સારું છે. બરોબર એવું લઈ આવી. જો હવે સારું. કામે લાગી જાજો શેઠ આવજો તારો હો. અમે હટાણું બટાણું કાલ લાગી જાઉં કામ. એ હા અમાર કો મિલતા જાજો ઓડે એ હો.